ભાઈ બહેનના પવિત્ર તહેવારને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ તહેવારને લઈ બજારમાં રાખડીની ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો. હવે તહેવારને આડે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે પેંડાની સાથે ચોકલેટની પણ માંગ જોવા મળી રહી છે. હવે બહેન પેંડાને બદલે ચોકલેટ ખવડાવી મીઠું મોઢું કરાવે છે, જેને કારણે ચોકલેટની માંગ જોવા મળી રહી છે. પોરબંદરમાં કેક શોપના સંચાલક દ્વારા ભાઈ બહેનની તસવીરવાળી ખાસ ચોકલેટ બનાવી છે, જે આકર્ષણનું કેન્દ્ર બની છે. તો બીજી તરફ પેંડા અને કાજુ કતરીની પણ માંગ જોવા મળી રહી છે. ભાઈ બહેનનો તહેવાર એટલે રક્ષાબંધન. આ તહેવારના દિવસે ભાઈ બહેનના પવિત્ર સંબંધો વ્યક્ત કરવાનો છે. રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈને કુમકુમનું તિલક કરી ચોખા ચોડી અને કાંડે રાખડી બાંધી અને મીઠું મોઢું કરાવે છે. બહેનો મીઠાઈમાં પેંડા ખવડાવે છે, પરંતુ આજના સમયે પેંડાની સાથે ચોકલેટની પણ માંગ જોવા મળી રહી છે, જેને કારણે રક્ષાબંધનના તહેવાર પૂર્વે ચોકલેટની પણ માંગ જોવા મળી રહી છે. આમ તો બજારમાં કંપની દ્વારા તૈયાર કરેલી ચોકલેટનું વહેંચાણ થાય છે, તો કેક શોપના સંચાલક દ્વારા ચોકલેટ તૈયાર કરવામાં આવે છે. પોરબંદરમાં કેક શોપના સંચાલક કિશનભાઈ હિંડોચાના જણાવ્યા અનુસાર રક્ષાબંધન પૂર્વે એક અલગ પ્રકારની ચોકલેટ તૈયાર કરી છે. તેમાં આ વખતે કંઈક નવું કર્યું છે, જેમાં ભાઈ બહેનની તસવીરવાળી ચોકલેટ તૈયાર કરી છે. જોકે આ ચોકલેટ માટે અગાઉથી ઓર્ડર લેવામાં આવે છે. પોરબંદરમાં ભાઈ બહેનની તસવીરવાળી ચોકલેટના પણ ઘણા ઓર્ડર મળ્યા છે. રક્ષાબંધનના તહેવારમાં વિવિધ ફ્લેવરની ચોકલેટની વાત કરી તો ₹50થી લઈ ₹500 સુધીની ચોકલેટ ઉપલબ્ધ છે. તો બીજી તરફ પેંડા અને કાજુ કતરીની માંગ જોવા મળી રહી છે. મીઠાઈના વેપારી ભૂપતભાઈ કોટકના જણાવ્યા અનુસાર રક્ષાબંધન તહેવાર પૂર્વે પેંડા અને કાજુ કતરીની માંગ જોવા મળે છે. આથી પેંડાની તૈયારી અગાઉથી કરી લેવામાં આવે છે. પેંડાના ભાવની વાત કરી તો ₹120થી લઈ ₹440 સુધીના કિલો પેંડાનું વહેંચાણ થાય છે. હાલ પોરબંદરમાં રક્ષાબંધનના તહેવાર પૂર્વે પેંડા અને ચોકલેટની માંગ જોવા મળી રહી છે. રક્ષાબંધન પર તમે લોકોએ અવનવી મીઠાઈઓ તો જરૂર ખાધી હશે, પણ અમે લાગે છે કંઈક નવીન. તેમાં મળશે તમને અલગ વેરાયટીમાં ચોકલેટ્સ, જે છે પોરબંદરમાં જ બનેલી. તેમાં તમને વેરાયટી મળશે ડાર્ક ચોકલેટ, મિલ્ક ચોકલેટ, રિયલ રોઝ પિસ્તા અને આલમંડ્સ વાળી. એના તમને અલગ ગિફ્ટ પેકિંગ પણ મળશે, જે શરૂઆત થાય છે ₹50થી લઈ અને તમારી મનગમતી રેન્જ સુધી. ખાસ કરીને રક્ષાબંધનમાં કેવી માંગ ચોકલેટની? રક્ષાબંધનમાં જેમ નવું જનરેશન આવતું જાય છે, એમ બધાની ઈચ્છા એવી હોય છે કે દેશી સ્વીટ્સ કરતાં થોડુંક યુનિક ચોકલેટ્સ આપણે ટ્રાય કરીએ, જેમાં અલગ વેરાયટી મળે છે, તો એ લોકોને પણ સ્વાદ અનેક મળે છે. એમાં એડવાન્સમાં કંઈ ઓર્ડર ખરા? હા, એમાં એડવાન્સમાં ઓર્ડર દેવાથી તમને અલગ કસ્ટમાઇઝ ગિફ્ટ પેકિંગ પણ બનાવી દેવામાં આવે છે, જેમ તમારા ભાઈ બહેનના ફોટા સાથે પણ તમારું આખું બોક્સ બનાવી દેવામાં આવે છે, અથવા તમારા ચોકલેટ પર ખાઈ શકે એવા જ ફોટા કે તમારે લખવું હોય તો પણ કસ્ટમાઇઝ કરી દેવામાં આવે છે. અત્યારે કેવી ડિમાન્ડ છે? અત્યારના તો ટોપનો જ ડિમાન્ડ ચાલુ છે કે ચોકલેટ પાછળ બધા લોકો ગાંડા થાય છે કે આટલી વેરાયટી, આટલું કસ્ટમાઇઝેશન અને અહીંયા તમને પ્રોડક્શન મળી રહી, એટલે તમને ચોખ્ખાઈ અને સેફટીની પણ તમને પૂરેપૂરો સંતોષ હોય છે.